SC/ST અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં 21મી ઓગસ્ટ ભારત બંધની જાહેરાત કરતા આજે ગાંધીનગર ગૃહ ખાતે સૂત્રોચ્ચાર કર્યા અને સિટી વિસ્તારની દુકાનો શાંતિપૂર્ણ બંધ કરવામાં આવશે। આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ SC/ST અનામત ક્રિમિલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં 21મી ઓગસ્ટ એટલે ભારત બંધની જાહેરાત કરી છે। અનેક દલિત સંગઠનોએ પણ ભારતને સમર્થન આપ્યું હતું। આ સિવાય બસપાએ પણ ભારતને બંધને સમર્થન આપ્યું છે। કોઈપણ તણાવને ટાળવા માટે પોલીસને તમામ જિલ્લામાં તૈનાત વધારવા માટે કહેવામાં આવ્યું છે। સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને SC/ST અનામતમાં ક્રિમિલેયર બનાવવાની મંજૂરી આપી છે। કોર્ટે કહ્યું છે જેને ખરેખર જરૂર છે તેમને અનામતમાં પ્રાથમિકતા મળવી જોઈએ। આ નિર્ણયને વ્યાપક ચર્ચા જગાવી છે। ભારત બંધનું એલાન આપનાર સંગઠનોએ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે। ત્યારે આજે વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે મોટી સંખ્યામાં SC/STના સમાજના આગેવાનો કાર્યકર્તાઓ એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે ન્યાય મંદિર માંડવી છાપાનેર લોહીપુરા વિસ્તારની દુકાનો બંધ કરવામાં આવશે। આજે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ગેરબંધારણીય રીતે જે હુકમ પાસ કરવામાં આવ્યો છે એની વિરોધમાં આજે ભારત બંધનું જે એલાન છે અને વડોદરાના અનુસૂચિત જાતિ જનજાતિ બક્ષીપંચ માઇનોરિટી તમામ વર્ગના લોકો આજે રોડ રસ્તા પર આવીને ભારત બંધના જે નેતાઓ દ્વારા જે આગેવાનો સામાજિક આગેવાનો દ્વારા જે જાહેર કરવામાં આવેલા બંધને સમર્થન રૂપે આજે તમામ વડોદરાના કાર્યકરો આજે ગાંધીનગર ગૃહ ખાતે બેઠા છે અને આ હુકમનો જે વિરોધ કરી રહ્યા છે, વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે જ્યારે SC/ST OBCને જ્યારે રિઝર્વેશનના ધારાધોરણમાં પૂરતા પ્રમાણમાં ભરતી પણ ના કરી હોય ત્યારે ક્રિમિલેયર એક લાગુ કરવામાં આવી રહ્યો છે। આ જાતિગત જનગણના કરવાના બદલે જાતિઓમાં વિભાજન કરવાની આ બેવડી નીતિ આ અત્યારે સરકારની સત્તા પર બેઠેલા લોકોના ઇશારે સુપ્રીમ કોર્ટના જજમેન્ટોએ જજે જે નિર્ણય લીધો છે એ ગેરકાયદેસરનો ગેરબંધારણીય છે અને આજે ભારત બંધનું એલાન હોય ત્યારે અમે તમામ સામાજિક આગેવાનો અહીંયા વડોદરા ખાતે ભારત બંધના એલાનને સમર્થન આપવા માટે ઉભેલા છે। મહેશ સોલંકી, અનુસૂચિત જાતિ આગેવાન। આજરોજ અમે ન્યાય મંદિર જુબેલી બાગ ગાંધીનગર ગૃહ ખાતે બધા એકત્રિત થયા છે। આ બરોડામાં એકલું નથી, પૂરા ભારત વર્ષની અંદર બધા જ લોકો સંગઠનો અને આગેવાનો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને OBCના લોકો બધા ભેગા થઈ અને જ્યાં સુપ્રીમ કોર્ટ ઉપર જે ચુકાદો આપ્યો છે એ બે ભાઈઓના લડાવાનો ચુકાદો છે અને એનું જે વર્ગીકરણ કર્યું છે, પહેલાં વાત તો એમને પોતાના વર્ગીકરણ કરવાનું કે ખરડો પાસ કરવાનો એમનો અધિકાર, એમનું શું કામ હોય છે? એમનું એ કામ હોય છે કે એ જ્યારે પણ કોઈ વકીલ કોઈ વસ્તુનો કેસ હોય એનું શું જજમેન્ટ આપે, આ એમને જજમેન્ટ આપવાની જરૂરત નથી। આ અનુસૂચિત જાતિ અને જનજાતિને લડાવવાની આ વસ્તુ કરી છે, એટલા માટે અમને દુઃખ થયું છે। એટલા માટે આજે ભારત દેશની અંદર બધા સંગઠનો ભેગા થઈ અને અમે લોકો આજે એક ભારત બંધના એલાન માટે નીકળ્યા છે। હમણાં ન્યાય મંદિર ખાતે છે, લહેરીપુરાથી પથ્થરગેટથી લઈને માંડવીથી લઈને બધી જગ્યાએ જઈશું અને બકરાવાડી ત્યાં અમે પૂર્ણાહુતિ કરીશું અને બધાને એક રિક્વેસ્ટ કરીશું કે બધા અમને સાથ સહકાર આપે અને સમર્થન આપે। ભરતભાઈ રોહિત, સામાજિક કાર્યકર્તા। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। આજે 21 ઓગસ્ટ ભારત બંધનું એલાનનું જે મેં આપ્યું હતું એ આજે એલાનના રૂપે આજે ભેગા થયા છે। SC/ST ક્રિમિનલ એક્ટ જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે, જે એને અમલ કરવા માટે જે આદેશ કરવાની વાત કરી છે, એ તમામ વ્યવસ્થાનો અમે વિરોધ કરીએ છીએ, કારણ કે હજુ અમે ઘણા પિછલા વખત તરીકે રહ્યા છીએ। કોર્ટે જે આ ચુકાદો આપ્યો તેમાં વર્ગીકરણ થઈ શકે છે, તેમાં ભાગલા પડી શકે છે, ભાઈ ભાઈની અંદર ઝઘડા થઈ શકે છે। આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને હજુ આ સરકારને સુપ્રીમ કોર્ટે કહેવા માગે છે કે તમારે સંશોધન કરવું હોય તો જાઓ એ જગ્યાએ સંશોધન કરો કે આ દેશની અંદર હજારો મહિલાઓ ગાયબ છે। આ દેશની અંદર રોડ રસ્તા ગટરની વ્યવસ્થા હજુ પણ લોકો પાસે નથી। આ દેશની અંદર હજુ પણ લોકો પાસે સંપૂર્ણ નોકરી, તમારે સંશોધન કરવું તો એ જગ્યા પર જાઓ, વ્યવસ્થા કરો તો એ જગ્યાએ કરો। હજુ અમારી આ બીજી પેઢી છે જે આરક્ષણના રૂપે હજુ થોડી સક્ષમ થઈ છે। હજુ અમારી આ બીજી પેઢી છે જે કોલેજ સુધી પહોંચી છે। તમે આરક્ષણ તમે સંશોધન એ લોકો સાથે કરો જે લોકો વર્ષોથી આરક્ષણ ભોગવી રહ્યા છે અને 50% એ લોકો લઈ રહ્યા છે, એ સંશોધન તમે એ લોકોમાં કરો। એટલે અમે આજે સંપૂર્ણ વિરોધ કરી રહ્યા છે અને આવનારા સમયની અંદર જો સુપ્રીમ કોર્ટ આ રીતે ભૂલો કરશે તો વધુ ઉગ્ર આંદોલન થશે। આજના દિવસે અમે વડોદરાને સંપૂર્ણ બંધ કરવા જઈ રહ્યા છે। ગમે તે વિસ્તારોએ સંપૂર્ણ વિસ્તાર બંધ કરાવીશું। અમારી આવી અનેકો ટીમ છે જે ગલે ગલે ખૂણે ખૂણે ફરી રહી છે અને આજે અમે આ સંપૂર્ણ ભારત બંધનું એલાન આપ્યું છે એને સંપૂર્ણ બંધ કરાવીશું। મારું નામ વિનોદ પરમાર, ભીમ આર્મી જિલ્લા અધ્યક્ષ।